આપણે બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર સ્ટાર્ટર. તેના જેવા જ ટેસ્ટ અને ટેક્સચર સાથે જે ઘરે પણ બને છે. અને આ વિડીયો અંત સુધી જુઓ. આ રેસીપી વેઇટ લોસ છે. રેસીપી સ્ટાર્ટ કરીએ. આપણે અહીં 250 ગ્રામ પનીર લીધું છે, જેના મીડિયમ ટુકડા કરી લઈશું. આપ તેને કોઈ પણ શેપ આપી શકો છો. અને એક બાઉલમાં આ ટુકડાને આપણે લઈ લીધા છે. હવે તેના માટે કોટિંગની તૈયારી કરશું. આપણે અહીં મીડિયમ ચોરસ કટિંગ કરી લીધા છે. પનીરના કોટિંગ માટે આપણે અહીં કોર્નફ્લોર લીધો છે, જે 1.5 ચમચી છે. સ્વાદ પૂરતું કાશ્મીરી મરચું, થોડો મરી પાવડર ઉમેરશું અને ત્યારબાદ કોર્નફ્લોર ઉમેરશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને બરાબર કોટિંગ થાય ત્યાં સુધી ખૂબ સારી રીતે મિક્સ કરશું. અને નિમક અહીં અત્યારે આપણે નાખવાનું નથી. પનીરના કોટિંગ માટે કોર્નફ્લોર સિવાય આપણે અહીં કંઈ બીજું ઉમેર્યું નથી. રેસ્ટોરન્ટ સ્ટાઇલથી કોટિંગ જોઈતું હોય તો માત્ર કોર્નફ્લોર જ ઉમેરશું. કોર્નફ્લોર ઉમેરીને જુઓ, આપણે સરસ રીતે કોટિંગ તૈયાર કરી લેશું. આ પનીર તવા ફ્રાય છે. પનીરને નોનસ્ટિક તવામાં ફ્રાય કરશું. જરૂર પૂરતું તેલ તવા પર લઈને ગેસ આપણે ઓન કરી લીધો છે. તેલને મીડિયમ આંચ ઉપર રાખ્યું છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે અને પનીરના ટુકડાઓ આપણે અહીં અંદર ઉમેરી દઈશું. આપ જોઈ શકો છો, ખૂબ જ ઓછા તેલમાં પનીર ખૂબ સરસ રીતે ફ્રાય થઈ જશે. તવામાં બધા પનીરના ટુકડાઓને આપણે ઉમેરી દીધા છે અને એકી સાથે બધાને ખૂબ સરસ રીતે ફ્રાય કરી લેશું. આપ જોઈ શકો છો, બધા પનીરના ટુકડાઓ ખૂબ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. 2 મિનિટની અંદર આ બધા ટુકડાઓ ખૂબ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. આ દરમિયાન કાંદાને મીડિયમ ચોપ કરી લીધા છે અને આદુ લસણ ઉમેરશું. તમે અહીં આદુ લસણને સ્કીપ પણ કરી શકો છો. તીખી ચીલી ઉમેરશું, તે પણ કટિંગ કરી લીધી છે. સ્નેક્સ માટે પેનમાં તેલ લઈ ગેસ ઓન કરી લીધો છે. વિનેગાર, ગ્રીન ચીલી, રેડ ચીલી, કેચઅપ અને બ્લેક સોયા સોસ આપણે અહીં ઉમેરશું. દરેક સોસને એક કટોરી લઈ આપણે બધા એકી સાથે તેમાં મિક્સ કરી લઈશું. અને હા, વેઇટ લોસ માટે આ રેસીપી બેસ્ટ છે. વીકમાં 3 વાર ખાવાથી વજનમાં જરૂર ફરક જણાશે. વિનેગારને અહીં ખાસ ઉમેરવાનો છે અને એકી સાથે આ બધા સોસને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ દરમિયાન પેનમાં તેલ ગરમ થઈ ગયું છે. લસણ પહેલાં ઉમેરશું, તેનો ક્રન્ચીનેસ આવી જાય પછી મરચું ઉમેરશું અને પછી કાંદા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને થોડી હાઈ કરી અને ઝડપથી સાંતળી લઈશું કાંદાને. કાંદા સાથે કેપ્સિકમ, મરચું પણ આપ ઉમેરી શકો છો. સોસને મિક્સ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે દરેક મેળવેલા સોસ એકી સાથે એક વાટકીમાં હતા, તે આપણે અહીં ઉમેરી લીધા છે અને તેને થોડીવાર સાંતળી લઈએ. ફ્રાય પનીર માટે હવે સોસ તૈયાર થઈ ગયો છે. આપણે તેમાં નિમક પણ ઉમેરી દઈશું અને પનીરને એડ કરી લેશું. ફ્રાય પનીર ઉમેરીને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. અને જુઓ, કેટલા સરસ ક્રિસ્પી પનીર સ્ટાર્ટર તૈયાર થઈ ગયા છે, જે એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બન્યા છે. અને હા, બાળકો માટે એકદમ હેલ્ધી અને ઓછી ભૂખ હોય ત્યારે ડિનર માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને વેઇટ લોસ માટે તો ખાસ બેસ્ટ આ રેસીપી આપને હું એકવાર અચૂક ટ્રાય કરવાનું કહીશ. ગાઈઝ, આપને રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો જરૂરથી ગમશે. બાય એન્ડ ટેક કેર.